એક્ઝામ્પલ નંબર 5 શું છે? જેની પરિમિતિ 80 મીટર છે. પરિમિતિ કેટલી? 80 મીટર છે અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર છે. એવા લંબચોરસ બગીચાની એટલે કે લંબચોરસની વાત થઈ ગઈ છે. જો બનાવવું શક્ય છે એવું પૂછે છે અને જો તે શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. એટલે પહેલા તો આપણે શું કરીશું? સમીકરણ બનાવવાનો ટ્રાય કરશું અને એના ઉપરથી વિવેચક શોધીશું. એના પરથી ખ્યાલ આવી જશે કે લંબાઈ અને પહોળાઈ મળશે કે નહીં મળે. હવે આની અંદર જોઈએ તો કોના કરતા કે કોનાથી એવું કશું આપણને આપેલું છે નહીં. એટલે આપણે આપણી રીતે એક લંબચોરસને વિચારી લઈશું પહેલા. ચલો આ રીતનું એક લંબચોરસ હશે તો લંબચોરસમાં શું હોય? લંબાઈ અને પહોળાઈ હશે. લખી દઈએ કે ધારો કે લંબચોરસની લંબાઈ લખી દઈએ. લંબચોરસની લંબાઈ કેટલી થશે? એક્સ મીટર એવું લઈ લઈએ કેમ કે અહીંયા મીટર એકમમાં છે. મીટર સ્ક્વેર છે ને એટલા માટે આપણે મીટર લઈ લઈશું. ચલો હવે લખવાની છે પહોળાઈ. પણ આની અંદર આપણને પરિમિતિ 80 મીટર કીધી છે. એટલે આપણે પરિમિતિને ધ્યાનમાં લઈએ કે લંબચોરસની પરિમિતિ લખીએ. લંબચોરસની પરિમિતિ શું આવશે? બેના કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એનું સૂત્ર છે. હવે બે ગુણાકારમાં છે એ બે ક્યાં જતા રહેશે? ભાગાકારમાં જતા રહે એટલે 80 ના છેદમાં 2 એવું લખાશે. અહીંયા લંબાઈ વત્તા પહોળાઈ એવું લખીએ આપણે. લંબાઈ વત્તા પહોળાઈ. હવે લંબાઈ કેટલી છે? એક્સ ધારી હતી આપણે કે લંબાઈની જગ્યાએ લખીએ એક્સ વત્તા પહોળાઈ. હવે 80 ભાગ્યા 2 80 ભાગ્યા 2 કેટલા થશે? 80 ના અડધા 40 થશે. હવે આપણે પહોળાઈને સૂત્રના કરતા બનાવી દઈએ એટલે લખી દઈએ કે પહોળાઈ બરાબર 40 અને એક્સ ને આપણે પેલી બાજુ લઈને જતા રહીએ એટલે કે માઇનસ એક્સ એવું કહેવાય. પહોળાઈ કેટલી થશે? 40 માઇનસ એક્સ મીટર થઈ જશે. પરિમિતિની વાત કરી લીધી આપણે. લંબાઈ અને પહોળાઈ પણ મળી ગયા આપણને. હવે લઈશું ક્ષેત્રફળનો વારો. ક્ષેત્રફળ કેટલું કીધું છે? 400 મીટર સ્ક્વેર. લખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 400 મીટર સ્ક્વેર. હવે ક્ષેત્રફળની વાત છે. ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? આગળ કેટલી મળી આપણને લંબાઈ? એક્સ લીધી હતી એટલે અહીંયા લંબાઈની જગ્યાએ લખી દઈએ એક્સ ગુણ્યા પહોળાઈની વાત કરીએ. પહોળાઈ કેટલી છે? 40 માઇનસ એક્સ. અહીંયા લખીએ કે 40 માઇનસ એક્સ બરાબર 400. એક્સ નો ગુણાકાર 40 જોડે એટલે કે 40x એવું લખીશું. હવે ફરીથી એક્સ નો ગુણાકાર માઇનસ એક્સ જોડે એટલે કે માઇનસ એક્સ સ્ક્વેર એવું કહેવાશે બરાબર 400. 400 ને અંદર લાવી દઈએ એટલે કે આ જે છે એમને એમ જ રહેવા દઈએ. 40x માઇનસ એક્સ સ્ક્વેર 400 અંદર આવશે એટલે માઇનસ 400 બરાબર 0. હવે માઇનસ એક્સ સ્ક્વેર ને પહેલા લખી દઈએ પછી એક્સ વાળું પદ લખીએ અને પછી અચળ પદ માઇનસ 400 બરાબર 0. હવે આપણને ખબર છે કે જ્યારે એક્સ સ્ક્વેર જોડે માઇનસ હોય ત્યારે દરેક પદને માઇનસ વડે ગુણતા હતા. માઇનસ વડે ગુણીએ એટલે કે દરેક પદની નિશાની શું થાય? બદલાઈ જાય. એટલે કે માઇનસ એક્સ સ્ક્વેર છે તો પ્લસ એક્સ સ્ક્વેર કહેવાય. આ પ્લસ 40x છે તો માઇનસ 40x કહેવાય. આ માઇનસ છે તો પ્લસ કહેવાય બરાબર 0 થઈ ગયા. હવે આપણે વિવેચક શોધવાનો છે એટલે કે આપેલ સમીકરણને કોના જોડે સરખાવતા હતા? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા. લખી દઈએ કે આપેલ સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. ચલો એક્સ સ્ક્વેર જોડે જે ગુણાયા છે અહીંયા એ a છે અહીંયા શું છે? 1 છે
કઈ નથી એટલે શું કહેવાશે? 1 કહેવાશે. એટલે એની કિંમત કેટલી કહેવાય? 1 કહેવાય. એ બરાબર 1. હવે b ની કિંમત લખવાની છે. x જોડે ગુણાય એ બી એટલે x જોડે શું છે? -40. અહીંયા લખી દઈએ -40. c જોડે અચળ પદાર્થો એટલે કે c 400 થશે. c ની કિંમત થશે 400. માટે અહીંયા લખીશું કે વિવેચક d બરાબર b² - 4ac. b નો વર્ગ, b એટલે -40. -40 નો શું કરવાનો? વર્ગ કરવાનો. આ માઇનસ આ 4. a ની કિંમત 1 થશે અને c ની કિંમત કેટલી થશે? 400 થશે. આ -40 નો વર્ગ એટલે માઇનસ નો વર્ગ તો પ્લસ થઈ જશે. 4 નો વર્ગ 16 અને 0 નો વર્ગ એટલે 2 વખત 0 લખવાના આની અંદર. માઇનસ 4 એકા 4. હવે 4 ગુણ્યા 400 કરવાના. 4 ચોક 16 અને 2 0. 2 0 મૂકી દઈએ. 1600 માંથી 1600 જાય તો 0. હવે d ની કિંમત મળી કેટલી ગઈ આપણને? 0. માટે ઉકેલ બંને કેવા છે? સમાન છે. d બરાબર 0 હોય તો ઉકેલ બંને કેવા મળશે આપણને? સમાન મળશે. એટલે આપણે લખી દઈએ કે અહીંયા શું થશે? ઉકેલ સમાન મળશે. ઉકેલ સમાન મળે. હવે જો આપણને ઉકેલ મળવાનો પાક્કું છે. પ્રશ્નમાં એવું કીધું હતું કે લંબચોરસ બગીચો બનાવવું શક્ય છે? તો હા, લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે. લખી દઈએ કે હા, લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે. ચલો હવે આગળ સૂત્ર કયું આવતું હતું? x વાળું. x બરાબર -b ± વર્ગમૂળ d ભાગ્યા 2a હતું સૂત્ર. ચલો માઇનસ ના માઇનસ. b ની કિંમત કેટલી છે? -40 છે. દેખાય? -40. અહીંયા લખી દઈએ b ની કિંમત -40 ± વર્ગમૂળમાં d. d ની કિંમત કેટલી મળી આપણને? 0 મળ્યા. અહીંયા d ની જગ્યાએ લખી દઈએ 0 ભાગ્યા 2a એટલે કે 2 અને a ની કિંમત છે 1 એટલે a ની જગ્યાએ આવી જશે હવે 1. માઇનસ પ્લસ 40 થઈ ગયા ± હવે 0 નું વર્ગમૂળ લેવાનું છે. એટલે 0 નું વર્ગમૂળ શું મળશે? 0 ભાગ્યા 2 એકા 2. 40 વત્તા 0 કરું કે ઓછા 0 કરું? મળશે જવાબ કેટલો આપણને? 40 જ મળવાનો અને ભાગ્યા 2. 40 ભાગ્યા 2 કેટલા થઈ જશે? 20 થઈ જશે. આમ આપણને x ની કિંમત મળી કેટલી? 20 મળી ગઈ. તો લખી દઈએ લંબચોરસની લંબાઈ કેટલી મળી આપણને? x મળી. કેમ કે આગળ આપણે ધાર્યા હતા x એટલે કે થઈ કેટલા ગયા? 20 મીટર. અને લંબચોરસની પહોળાઈ કેટલી લખી હતી? યાદ કરો. 40 - x લખ્યા હતા. એટલે કે 40 - x ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 20 મળી ગઈ. અહીંયા લખી દઈએ 40 - 20 એટલે કે 40 માંથી 20 જાય તો કેટલા આવશે? 20 મીટર. આમ દેખાય છે કે લંબાઈ અને પહોળાઈ બંને કેટલી મળે છે આપણને? 20 મીટર મળે છે. એટલે તમે એવું પણ કહી શકો કે કયો આકાર હશે? ચોરસ હશે.